આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ દારૂબંધી કાગળ ઉપર દેખાતી હોય તેવી રીતે અવારનવાર લાખો કરોડ રૂપિયાના દારૂનો મુદ્દામાલ છે તે એસએમસી દ્વારા પકડવામાં આવતું હોય છે। જ્યારે સ્થાનિક પોલીસ અને સ્થાનિક એજન્સીઓ નિષ્ફળ નીવડે છે, ત્યારે ગાંધીનગરથી એસએમસીની ટીમ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં સપાટો બોલાવે છે અને આવી જ રીતે થોડાક દિવસ અગાઉ ભાવનગરમાં એક દારૂ ભરેલો ટ્રક છે તે એસએમસીએ ઝડપી પાડ્યો હતો અને આ મામલાને લઈને હવે મોટી કાર્યવાહી ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા કરવામાં આવી છે। શું કાર્યવાહી કરવામાં આવી છે, શું સમગ્ર ઘટના હતી તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો ગુજરાતમાં દારૂબંધીને લઈને મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે। આ બાબતે પોલીસ સક્રિયતાથી કામગીરી કરતી હોવાની વાત પણ કહેવાતી હોય છે, પરંતુ બુટલેગરો દ્વારા અવનવા કિમિયાઓ અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં પણ આવતું હોય છે અને ગાંધીનગરની એસએમસીની ટીમ દ્વારા બુટલેગરોના ઈરાદાઓ નિષ્ફળ પણ બનાવવામાં આવતા હોય છે। કેટલાક કિસ્સાઓમાં તો સ્થાનિક પોલીસ, સ્થાનિક એજન્સીઓની નિષ્ફળતા પણ છતી થતી હોય છે। થોડાક દિવસ અગાઉની વાત કરીએ તો ભાવનગર શહેરમાં વરતેજ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જે સીતારામ આઈ માતા નામની હોટેલ છે, ત્યાં પાર્કિંગ ઝોનમાં એક દારૂ ભરેલો ટ્રક હોવાની બાતમી છે તે એસએમસીને મળી હતી ને આ બાતમી મળતાની સાથે જ એસએમસીની ટીમે સીતારામ આઈ માતા હોટેલ પાસે પહોંચ ગોઠવી હતી ને જે ટ્રક શંકાસ્પદ હતો તેને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી છલોછલ દારૂ મળી આવ્યો હતો, જેમાં 700થી વધુ પેટી હોવાની વાત સામે આવી રહી છે। 19,000થી વધુ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી, જેની બજાર કિંમત 35 લાખથી વધુ હોવાની વાત ચર્ચાઈ રહી। પરંતુ જે ભાવનગર શહેરના વરતેજ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી આ ટ્રક મળી આવતા દારૂ ભરેલી તે મામલે હવે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને તેમાં વરતેજ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર એમ.બી. રબારીને ફરજ પર બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવે છે। તેના કારણે ભાવનગર પોલીસ બેડામાં ખળબળાહટ મચી ગઈ છે। આ ઘટનાના પગલે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સામે પણ સવાલ ઉઠ્યા છે। આટલી મોટી માત્રામાં, આટલી જંગી માત્રામાં જ્યારે વિદેશી દારૂ ભરેલો ટ્રક તેમના વિસ્તારમાં હોય ને ગાંધીનગરથી એસએમસીની ટીમને આટલી મોટી સફળતા મળતી હોય તો એલસીબી શું કરી રહી હતી, સ્થાનિક પોલીસ શું કરી રહી હતી, તેને લઈને પણ સવાલો હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। હાલ તો મોટી કાર્યવાહી કરવામાં આવી છે। તેમાં થોડાક સમય અગાઉની વાત કરીએ તો આ થોડાક જ અંતરમાં એસએમસીની બીજી રેડ હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે, કેમ કે ભાવનગરના નારી ચોકડી પાસે થોડાક સમય પહેલાં બાયોડીઝલનો પંપ છે તે એસએમસીએ પકડ્યો હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે ને જેમાં જે તે સમયે કોઈપણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં નથી આવીને હાલ થોડાક જ અંતરના સમયમાં બે રેડ એસએમસી મારતાને બંને રેડોમાં મોટી સફળતા એસએમસીના હાથ લાગતા મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ